હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પનીર ભુરજી, જે એક ધાબા સ્ટાઇલ બનાવીશું અને એકદમ ઓછા સમયમાં બની જશે. તમે તેને રોટલી, પરાઠા કે પછી પાઉં જોડે ગમે તેની જોડે એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં એક કઢાઈમાં થોડું તેલ ઉમેરી દીધું છે અને એમાં એક મોટી ચમચી જેટલું એમાં બટર ઉમેર્યું છે. તમે એમાં ઘીનો પણ ઉપયોગ કરી શકો. અને બંને જરાક ગરમ થઈ જાય એટલે એમાં મેં જીરું ઉમેરી લીધું છે. જીરું થોડું તતળી જશે એટલે આપણે એમાં કાંદો ઉમેરી દઈશું. મેં કાંદાને ઊભી ઊભી ચિપ્સમાં સમારી લીધો છે. આવું કરવાથી શાકનું ટેક્સચર ખૂબ સરસ આવશે. આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાતળતા રહીશું. અને આપણે આનો કલર એકદમ બ્રાઉન નથી કરવાનો, પણ થોડો પિંકીશ કલર આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. આપણો કાંદો બરાબર સતળાઈ જવા આવ્યો છે, એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો મેં ઝીણા મરચાંને કટ કરી લીધા છે, થોડું આદુને ગ્રેટ કરી લીધું છે, તે ઉમેરીશું. અને થોડું લસણને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, તે આપણે ઉમેરી અને સારી રીતે એને સાતળી લઈશું. આપણે બધાનો જે કાચો ટેસ્ટ છે તેમાંથી જતો રહે ત્યાં સુધી આપણે એને સાતળીશું. આપણા કાંદાને બધું બરાબર સતળાઈ જવા આવ્યું છે. તો હવે આપણે એમાં 1 થી 2 ચમચી જેટલો બેસન ઉમેરી દઈશું. બેસન ઉમેરવાથી એક તો આપણા શાકની ક્વોન્ટિટી પણ વધારે થશે અને ધાબાવાળા પણ આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જ એમાં ઉમેરે છે. આપણો બેસન પણ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે આપણે એમાં ઝીણા ઝીણા કટ કરેલા ટામેટાં ઉમેરી દઈશું. અને ટામેટાં જલ્દીથી ચડી જાય એટલે આપણે થોડું મીઠું ઉમેરી લઈશું. અને પછી આપણે એમાં થોડા મસાલા કરીશું. તો હળદર, ધાણા જીરું, સેજ ગરમ મસાલો અને લાલ મરચું ઉમેરી આપણે એને થવા દઈશું. અને આપણા મસાલાઓ બળી ન જાય એ માટે આપણે થોડું એમાં પાણી ઉમેરી દઈશું અને એને થોડીવાર માટે થવા દઈશું. થોડું થઈ જાય એટલે આપણે એમાં કેપ્સિકમ ઝીણું ઝીણું કટ કરેલું ઉમેરી દઈશું. અને થોડી કસૂરી મેથીને 2 હાથ વચ્ચે મસળી અને એમાં ઉમેરી દઈશું. હવે આપણે થોડું એમાં કન્સિસ્ટન્સી માટે ગરમ પાણી ઉમેરીશું અને લગભગ એને 1 થી 2 મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું. વચ્ચે આપણે થોડી વાર એને જોતા જઈશું. અને હવે મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીરને ગ્રેટ કરી લીધું છે. તો આપણે એને ઉમેરી દઈશું અને ફરીથી એને થોડીવાર માટે ઢાંકી અને થવા દઈશું. તમારે એને ડ્રાય કે થોડું રસાવાળું ખાવું છે એ પ્રમાણે પાણી ઉમેરવું. હવે આપણે એમાં ઘરની મલાઈ ઉમેરી દઈશું 1 થી 2 ચમચી અને લીલા ધાણા ઉમેરી અને 1 મિનિટ માટે ફરીથી આપણે એને થવા દઈશું. તો આ રીતે રેડી છે આપણું એકદમ ઇઝી એવું પનીર ભુરજીનું શાક, કે જેને તમે લંચ કે ડિનરમાં એન્જોય કરી શકો. આપણે હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ઉપરથી આપણે થોડું ગ્રેટેડ પનીર ઉમેરી દઈશું. થોડી કાંદાની ચિપ્સ ગોળ ગોળ રીંગ છે તેને મૂકી દઈશું અને 2-3 મરચાં એમાં મૂકી અને થોડા લીલા ધાણા આપણે ઉપરથી ગાર્નિશ કરી દઈશું. આપણને રેસ્ટોરન્ટમાં જ્યારે પીરસવામાં આવે છે ત્યારે આ રીતે જ ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે. તો રેડી છે તમારું ધાબા સ્ટાઇલ પનીર ભુરજીનું શાક. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.